સુરતના લિંબાયતમાં કચરામાં લાગેલી આગે એક કારને ખાક કરી નાખી। લિંબાયતના અંજણા ફાર્મ પાસેની આ ઘટના છે। કારની આગળ પડ્યો હતો કેટલોક કચરો। કોઈએ રસ્તા પર કચરો સળગાવતા આગ કાર સુધી પ્રસરી। કચરામાં લાગેલી આગે કારને લપેટમાં લીધી। જોતજોતામાં આગમાં કાર બળીને ખાક થઈ ગઈ। કારમાં પડેલા 10 લાખ રૂપિયા સળગી ગયા હોવાનો પણ દાવો છે। ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભારે આર્થિક નુકસાન થયું છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં કારમાં આગ લાગી। આગળ કેટલો કચરો હશે અને એ કચરામાં કોઈ આગ લગાવી હતી અને ત્યાર પછી એ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કારમાં આગ લાગી ગઈ। કારમાં 10 લાખ રૂપિયા હતા, એ કેશ રૂપિયા હતા કે જે બળીને ખાક થઈ ગયા છે। આ બંને દ્રશ્યો, એક બાજુના દ્રશ્ય કે જ્યાં કારમાં આગ લાગી છે અને બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લીધા બાદ કારમાંથી 10 લાખ રૂપિયા બળેલી હાલતમાં મળી આવ્યા છે। यार वो गाड़ी जल गया बेचारे का।